જો આપણી ભાઈ દુકાને આવી ગયા છે મોટા ગ્રાહક. ભાઈ તમારું નામ શું છે? મારું નામ રોહન છે ભાઈ. અમે ગ્રાહક નથી ભાઈ. અમારો શેરીનો ભાઈ માફિયા છે. હા, અમારો શેરીનો માફિયા છે. હવે હું લેવું? સો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ રેડ લીસી. તો તમારું બધાનું સ્વાગત છે આપણા નવી હતા એક ન્યૂ ગુજરાતી મિની લાઈફ સ્ટાઈલ બ્લોગમાં. તો અત્યારે કે જો આપણે સવારના પોરમાં તો અત્યારે ભાઈ જાગી જશે ને ત્યારે આપણે સવારના પોરમાંથી બ્લોગ સ્ટાર્ટ કરવાનું ભાઈ સ્ટાર્ટ કરી દીધું છે. કેમ કે ભાઈ પછી આપણે બ્લોગ સ્ટાર્ટ નથી કરી શકતા. તો અત્યારે ભાઈ આપણે સવારના પોરમાં દુકાનની ચાવી લઈ લીધી છે. તો તમને સીધા મળીએ દુકાને જઈને જ. તો અત્યારે ભાઈ બધાની પહેલાં રૂમની લાઇટો બંધ કરી દઈએ. તો અત્યારે બધું આખી રાત વરસાદ પડ્યો હતો. અત્યારે બધું ભીનું પલળી ગયેલું છે ચારે તરફ. અત્યારે ભાઈ લીલુંછમ થઈ ગયું છે. તો અત્યારે ભાઈ આપણે દુકાન તરફ નીકળી ગયા છીએ. અત્યારે ભાઈ આખી રાત એવો વરસાદ પડ્યો ને, કાલનો વરસાદ સ્ટાર્ટ હતો, આખો દિવસ બંધ જ નથી થયો. તો અત્યારે આપણા મમ્મી ત્યાં રાંધવા જાય છે. અત્યારે રસોડું મમ્મી ખોલે છે. નાસ્તામાં શું છે? નાસ્તામાં શું છે? નાસ્તામાં મમ્મી કહે છે સાને ભાખરી છે. તો અત્યારે પહેલાં આપણે દુકાને જવી, પછી દુકાનેથી આવીને પછી નાસ્તો કરશું. તો અત્યારે આપણે ઘરે ગાઉ માતા આવી ગયા છે. તો અત્યારે બધાની પહેલાં આપણી દુકાને આપણી બેન આવી ગઈ છે. એ તો દુકાન વાળવા મળી છે. તાર નામ છે? તાર નામ છે? તાર નામ છે? આખું નામ બોલ. એનું આખું નામ જ ખબર છે? છપરી. તો અત્યારે આપણે દુકાન ખોલવાની છે. તો અત્યારે જો આખી રાતમાં પાણી એટલું ભરાઈ ગયું છે, અહીંયા લગી ભરાણું હતું બધું ફૂંકાઈને વયું ગયું. અત્યારે ફિલહાલ મિત્રો આપણે દુકાન તો અત્યારે ખોલી લીધી છે. તો અત્યારે આપણી બહેન અત્યારે ભાઈ આ બહારનું શટર ખોલવા માટે ગઈ છે. તો અત્યારે બધાની પહેલાં આપણે શટર ખોલે ત્યાં લગીમાં આપણે આ બે ફ્રીજ સ્ટાર્ટ કરી દઈએ. તો અત્યારે મિત્રો એક ફ્રીજ તો સ્ટાર્ટ થઈ ગઈ છે. તો હવે આપણે આ ફ્રીજને સ્ટાર્ટ કરશું. અત્યારે ફિલહાલ મિત્રો આપણે બે ફ્રીજ પણ સ્ટાર્ટ કરી દીધા છે. અને અત્યારે આ કાઉન્ટરને પણ બહાર ખેંચી લીધું છે. તો એકવાર જુઓ ભાઈ અત્યારે દુકાન ભાઈ ગાઉએ પોદળા કરી લીધા છે. કેમ કે ભાઈ આખી રાત વરસાદ પડ્યો હોય એટલે ગાઉ જાય તો નહીં, એટલે ગાઉ ભાઈ દુકાનની અંદર વહી આવી હતી વરસાદથી પાણીથી બચવા માટે. તો ભાઈ દુકાનમાં પોદળા કરી લીધા છે. કાંઈ વાંધો નહીં, આગળ પોદળા તો આપણી બેન કાઢી લે. તો ત્યાં લગીમાં આપણે બધી આ સોડાવું ચડાવવાની છે ભાઈ સાઈડમાં અને આ બાજુ. હવે આપણે ડેલી ભાઈ કન્ટિન્યુ બ્લોગ નાખવાના છે ને તમારો થોડોક સપોર્ટ પણ દેખાડવાનો છે. તમારો નાનો ભાઈ સમજી. તો તમને મળીએ બધી સોડાઓ મૂક્યા બાદ. તો અત્યારે જો આપણે નાહી દઈએ તો અત્યારે ભાઈ દુકાને વયા છીએ. ભાઈ અત્યારે દુકાનમાં જો આપણે બધી વસ્તુ જેટલી પણ હતી બધી આ રેડબુલ ને સોડાવું ને ફેન્ટા સોડા ને થમ્સઅપ સોડા ને બધા પડીકા ને પાણીની બોટલું ને બધી સાઈડની વસ્તુ તે તો ભાઈ આપણે ફિલહાલ અત્યારે રાખી દીધી છે. તો અત્યારે ભાઈ પછી આપણે ઘરે સીધા નાસ્તો કરવા માટે વયા ગયા હતા. ને અત્યારે ભાઈ જો આપણે ફ્રેશ ને નાહી ધોઈને જ્યારે દુકાને વયા છીએ. અત્યારે ભાઈ લોક આપણે કેટલા વાગે સ્ટાર્ટ કર્યું છે ખબર છે? અત્યારે જો આપણી ભાઈ દુકાને આવી ગયા છે મોટા ગ્રાહક. ભાઈ તમારું નામ શું છે? મારું નામ રોહન છે ભાઈ. અમે ગ્રાહક નથી ભાઈ. અમારો શેરીનો ભાઈ માફિયા છે. હા, અમારો શેરીનો માફિયા છે. હવે હું લેવું? ભાઈ તો અત્યારે ગ્રાહક વહી ગયો છે. આપણે આ ચીજ આપી ગયા હતા. જો આપણે બ્લોગ અત્યારે કઈ સ્ટાર્ટ કર્યું છે ખબર છે? અત્યારે ભાઈ વાગ્યા છે બપોરનો 1. કેમ કે ભાઈ સવારના ભાઈ ઘરમાં થોડું કામ હતું ને ત્યાં થોડુંક આપણે બીજી હતા. ભાઈ કારીગર આવ્યા છે ઘરમાં. થોડું વરસાદ આવે છે ને ધાબો પર જે ભૂંગળું આવે ખબર છે? ધાબો પરથી પાણી નીચું આવે, એ ભૂંગળામાં પાણી આવતું નહોતું. તો અત્યારે પહેલેથી ભાઈ ભૂંગળું કાઢીને બધું નવેસરથી ભૂંગળું નાખ્યું ને એવું બધું કરતા હતા. એટલા માટે બપોર હજી થઈ ગઈ છે. તો અત્યારે બપોરે આપણે બ્લોગ કન્ટિન્યુ કરવાનો છે. અત્યારે ભાઈ આ રક્ષાવાળાએ બહુ કરી. તો અત્યારે ભાઈ આપણે અહીંયા ઓરિયો બિસ્કિટ રાખવાના છે. અમે આપણે વાત ઓછી કરીશું ને કામ જાજુ કરવાનું છે. નકર પપ્પા આવીને કે હવે તું નવરો મીડિયામાં બોલવાનું ધ્યાન દેશો કે મૂકતો તો નથી દુકાનમાં કાંઈ. હજી જો આપણે હજી માવા વાળવાના છે. આ માવાનું ડબલું ખાલી છે. આમાં પણ અત્યારે કેટલા 4-5 માવા પડ્યા છે. આ પડીકીવાળા પણ વાળવાના છે. પછી આ બાબુ પાઠેલા પડીકીવાળા આવે એ વાળવાના છે. હજી દુકાનમાં ઘણું ખરું કામ છે. તો ફટાફટ આપણે કામમાં ચોટી જ આવી. તો ભાઈ બધાની પહેલાં અહીંયાથી આપણે ઓરિયો બિસ્કિટના 2 પેકેટ કાઢી લેવી. તો અત્યારે ભાઈ આપણે ઓરિયો બિસ્કિટના 2 પેકેટ તો લઈ લીધા છે. તો સામે જેટલા પણ પહેલેથી બિસ્કિટ જે પડ્યા છે તેને આપણે બહાર કાઢીને સાઈડમાં મૂકવાના છે. આપણે બિસ્કિટને એક ખુરશી ઉપર જ મૂકી દઈએ.
તો ભાઈ બધાની પહેલાં આપણે આ પેકેટને તોડી લઈએ. તો અત્યારે ભાઈ એક કાંડ પેલા લઈ ગયું છે, શું થયું છે ખબર છે? જો અત્યારે અહીંયા આપણે પેકેટ આ જોયું બિસ્કિટનું, ત્યાં ભાઈ ઉંદરડે ભાઈ બિસ્કિટનું પેકેટ તોડી નાખ્યું છે. જો એકવાર તો અત્યારે ભાઈ હારો અત્યારે થમ્સઅપની ગાડી પણ આવી ગઈ છે. તો અત્યારે આપણે પપ્પાને પૂછી લઈએ ભાઈ સોડા કાંઈ ઉતારવાની છે કે નહીં. તો અત્યારે ભાઈ ગુંદડાએ તોડેલું બિસ્કિટ તો અત્યારે આપણે આ પછી ગાને ખવડાવી દઈશું. અત્યારે પેદાની પહેલાં આપણે ભાઈ થમ્સઅપ સોડાની બધી સોડાઓ તો ઉતારી લીધી છે ભાઈ. અત્યારે આપણે બહાર મૂકી દીધી છે. અત્યારે આપણે વિનલી સોડાની ઘણી બધી વસ્તુ ઉતારી છે. બધાની પહેલાં ભાઈ આપણે એ વાત પછી કરશું. બધાની પહેલાં આપણે બિસ્કિટ મૂકી દઈએ. તો ભાઈ આપણે બધા કામ ફટાફટ કરવાના છે, કેમ કે ભાઈ ઘરેથી પપ્પા અત્યારે દુકાન તરફ નીકળી ગયા છે, એટલા માટે પપ્પા ગમે ત્યારે આવતા જ હશે. તો એની પહેલાં આપણે આ બિસ્કિટ મૂકવાના છે. તો અત્યારે ભાઈ પાછું કાંડ થઈ ગયું. થોડું જ કાંડ ગયું ખબર છે? જો અત્યારે આપણે બીજું પેકેટ બિસ્કિટનું તોડ્યું, એમાં પણ અત્યારે ઉંદરડાએ તોડી નાખ્યું છે ભાઈ. અત્યારે આપણે 20 રૂપિયાનું લોસ થઈ ગયું છે. અત્યારે જો ભાઈ બંને પેકેટ ઉંદરડે તોડી નાખ્યા છે. હજી ભાઈ અહીંયા પેકેટ એક પડ્યું છે, એમાં કાંઈ નક્કી નહીં હજી ઉંદરડે તોડ્યું હોય તો કાંઈ શું કરું ભાઈ. અત્યારે એમ થાય છે ભાઈ ઉંદરડાનો ત્રાસ છે અત્યારે. તો અત્યારે આપણે સિંગની બણી ભરી લીધી છે ને અત્યારે ભાઈ બીજું કામ દુકાનમાં આપણને મળ્યું છે. અત્યારે ભાઈ આ જીરા સોડા આવે છે ભાઈ આપણા ફ્રીજમાં સાવ પૂરી થઈ ગઈ છે. તો અત્યારે આપણે જીરું સોડા ફ્રીજમાં રાખવાની છે. તો અત્યારે ભાઈ આપણે એક એક કરીને અત્યારે જીરું સોડા મૂકવા મળવી. તો અત્યારે મિત્રો થઈ ગયું છે. અત્યારે તો દી આઠ થઈ ગયો છે. અત્યારે તમે જોઈ શકો છો. અત્યારે ભાઈ અત્યારે વાગી ગયા છે. અત્યારે ભાઈ સાંજના 7 વાગી ગયા છે. સાંજના 7 વાગે ભાઈ આપણે ઘરે આવ્યા છીએ ધૂપ દીવા કરવા માટે. અત્યારે ભાઈ કોને ખબર બોલવામાં થોડી હિચકોચાટ આવે છે ભાઈ. કોને ખબર ગળામાં કાંઈ હલવાઈ ગયું છે ભાઈ. તમને આજનું કાંઈ આપણું ઘરનું કામ દેખાડ્યું. અત્યારે જો ભાઈ બહાર એટલું થઈ ગયું છે, એટલું થયું છે, ચારે બાજુ જો એટલું થઈ ગયું છે. આપણે આ રૂમ હતી તો પૂરી રેડી થઈ ગઈ છે. આ તો તમને ઓલા બ્લોગમાં બતાવી હતી. આપણે બીજી રૂમમાં જે હતી એ પણ રેડી થઈ ગઈ છે. એમાં તમને લાઇટ કરીને દેખાડો. તો જો ભાઈ અત્યારે આ રૂમ થોડી ઘણી રેડી થઈ ગઈ છે. હજી આમાં એક હાથ મારવાનો બાકી છે, ખાલી હજી એક જ હાથ માર્યો છે. તો ભાઈ હજી આ મને ખબર હજી 3-4 દિવસનું કામ બાકી છે. પછી હજી નીચે પણ કલર કરવાનું બાકી છે. તેવા જે રૂમ બધું થઈ જાય પછી આપણે ભાઈ લાદીને બધું ફિટ કરવાનું છે. લાદી તો ભાઈ આપણે નિરાથી ફિટ કરીશું ને અગર પછી. તો અત્યારે ભાઈ આપણે રૂમની લાઈટ બંધ કરીને ધૂપ દીવા કરીને સીધા નીકળી જઈએ દુકાન તરફ. आज के लिए फिलहाल इतना ही. आपकी तरह मैं भी मायूस हूँ, लेकिन उम्मीद पर दुनिया कायम है. दिल दुखा है लेकिन टूटा तो नहीं है और उम्मीद का दामन छूटा तो नहीं है. इसलिए आज के लिए इतना ही.